નમસ્કાર, જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ. હું છું માનસી. આજે 12 વાગે વાત કરવી છે અંધશ્રદ્ધા પર ક્યારે આવશે અંકુશની. રાજ્યમાં કાળા જાદુ અને અંધશ્રદ્ધા ફેલાવનારાની હવે ખેર નથી. ગુજરાત સરકાર આગામી સપ્તાહે લાવશે મહત્વનું વિધેયક. કાળા જાદુ અને અંધશ્રદ્ધા વિરોધી વિધેયક પસાર કરાશે. ત્યારે વિધેયક મંજૂર થઈને કાયદો બનશે તો અંધશ્રદ્ધા પર અંકુશ લગાવવામાં આવશે. ધૂણતા ભુવાઓ પર કાયદાનો સકંજો કસાશે. જો આવા વ્યક્તિઓ શોષણ કરતા જણાશે તો થશે દંડાત્મક કાર્યવાહી. જોગવાઈ અનુસાર 7 વર્ષ સુધીની સખત કેદનું પ્રાવધાન છે. સાથે જ 50,000 રૂપિયા સુધીની રોકડ દંડની પણ સજા થશે. રાજ્યમાં ક્યારે કાળા જાદુ અંધશ્રદ્ધા પર અંકુશ લવાશે તે સૌથી મોટો સવાલ છે. કોઈ મૃત મહાત્માના ચમત્કારોની કથા કે વાત હશે, આ અપવાદરૂપની વાત થઈ રહી છે. આ નવા કાયદામાં કઈ બાબતો અપવાદરૂપ રહેશે? જેમાં શારીરિક કે નાણાકીય નુકસાન ન કરતી હોય તેવી ધાર્મિક વિધિ હશે તો તેને અપવાદમાં ગણવામાં આવશે. વ્રત, મન્નત, જુલુસ, કેશલોચન આ બધું જ અપવાદરૂપ ગણવામાં આવ્યું છે. ધાર્મિક વિધિ અનુસાર કાન અને નાક વિંધવા તો પણ તેનું પ્રાવધાન નથી કે તેને તાંત્રિક વિધિ તરીકે ગણી શકાય. કયા કિસ્સાઓમાં ગુનો ગણાશે જો તેની વાત કરો તો પૈસા લઈને કરાતી તંત્રની મેલી વિદ્યા, માનવ બલિ, અઘોરી વિદ્યા કે શરીરના ભાગનું છેદન તે પણ એક ગુનો ગણાશે. અન્ય રીતે પીડા આપતી વિદ્યા છે તેને પણ ગુનો ગણવામાં આવશે. આ સિવાય ચમત્કાર, અઘોરી વિદ્યા, ધૂણીને સમસ્યાનું નિરાકરણનો પ્રચાર અને પ્રસાર કરવો તેને પણ ગુનો જ ગણાશે. ભૂત, ડાકણ, વળગાડ, ભગાડવાના નામે શારીરિક પીડા આપવી તે પણ એક ગુનો રહેશે. કોઈ વ્યક્તિમાં ભૂત, ડાકણ, આત્મા હોવાનો આરોપ મૂકવો અને તે પછી તેને શારીરિક પીડા આપવી તે પણ ગુનો છે. ગર્ભધારણ માટે મહિલાને લલચાવીને જાતીય સંબંધ બાંધવો તે પણ ગુનો ગણવામાં આવશે. શારીરિક કે માનસિક રોગની ડામ, માર કે તંત્ર મંત્ર દ્વારા સારવાર કરવામાં આવે તો પણ તે ગુનો રહેશે. સર્પદંશ કે અન્ય જંતુ કરડવાના કિસ્સામાં દોરા ધાગા કે તંત્ર મંત્ર કરવા આ બધું જ ગુનો તરીકે ગણાશે. તો રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી તાંત્રિક વિદ્યા અને ભૂત પ્રેત ભગાડી આપવાના દાવા કરતા લેભાગુઓની જાળમાં નિર્દોષ લોકો ફસાતા હોવાના બનાવ વધ્યા છે. ત્યારે રાજ્ય સરકાર વિધાનસભાના ચોમાસુ સત્રમાં અનિષ્ટ અને કાળા જાદુ અટકાવવા સહિતની બાબતો જેના અટકાવવાનું વિધેયક લાવવા જઈ રહી છે. અને આ વિધેયકમાં ગુનેગાર સાબિત થનારાને જેલની સજા અને દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે. જો કે ધાર્મિક પરંપરા અને વિધિને તેમાંથી બાકાત રખાયા છે. વિધાનસભાની અંદર ગૃહ વિભાગ દ્વારા ગુજરાત માનવ બલિદાન અને બીજું અમાનુષી, અનિષ્ટ, અઘોરી પ્રથા તેમજ કાળા જાદુ અટકાવવા અને તેનું નિર્મૂલન કરવાનું વિધેયક રજૂ કરવામાં આવશે. તો આ અંગે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે સંત જ્યોતિર્નાથ મહારાજ, જેઓ મહામંડલેશ્વર સંત સમાજમાંથી આવે છે, અને બીના ગજ્જર છે, જેઓ સાયકોલોજીસ્ટ અને સમાજ સેવિકા છે. આ બંનેનું સ્વાગત છે જીએસટીવીની અંદર. સૌથી પહેલા જ્યોતિર્નાથ મહારાજ, આપની પાસે આવું છું કે આજે વિધેયક સરકાર લાવવા જઈ રહી છે તેને આપ સૌથી પહેલા આપ કઈ રીતે જોઈ રહ્યા છો? ખરેખર આ વિધેયકને હું આવકારું છું અને ખરેખર જે પ્રમાણે એમેન્ડમેન્ટ રાખેલા છે એની અંદર જે આપણે ગમે તે કરતા હોય કે અમુક વિધિઓને અને બાદ કરેલી છે તે પણ જરૂરી છે. આ વિધેયક ખૂબ જ જરૂરી છે કારણ કે ધર્મના નામે ઘણી જગ્યાએ કે માતા ધૂણતી હોય તેના નામે ઘણી જગ્યાએ પાખંડ ચાલે છે અને આ પાખંડને રોકવા જરૂરી છે. અને તેની અંદર ઘણું બધું થાય છે કે નાણાકીય શોષણ થાય છે, શારીરિક પીડાઓ થાય છે, પ્રતાડિત કરવામાં આવે છે નારીઓને કે બાળાઓને. આ બધું બંધ થાય એ અમારી પણ ડિમાન્ડ છે અને અમે સરકાર સાથે આવી પડશે. જી બીનાબેન, આપની પાસે આવું છું. એ સમાજ સેવિકા છો, આપ સાયકોલોજીસ્ટ પણ છો. સૌથી મોટો અને મહત્વનો મુદ્દો એ છે કે આજે અત્યારે સમાજની અંદર આ જે દૂષણ ફેલાયેલું છે તેમાં પણ તંત્ર વિદ્યા, અઘોર તંત્ર, અઘોરીઓ, ભુવાઓ આ બધું જ આપણે જોઈ ચૂક્યા છે ઘણી બધી જગ્યાએ. ને તેમાં પણ પછાત વિસ્તારોની અંદર તો પરિસ્થિતિ એવી હોય છે કે કોઈ પણ ઘટના ઘટે તો ડોક્ટર પાસે લઈ જવા કરતાં તેઓ પહેલા ભુવા કે ધુતારા પાસે પહેલા લઈ જાય છે. જી, આની અંદર બહુ મોટી એક વસ્તુ કામ કરે છે જે એજ્યુકેશન અને સંસ્કૃતિ. આપણી મધ્યકાલીનથી તમે હિસ્ટ્રી ચેક કરો તો પહેલા ટ્રીટમેન્ટ જે હતી માનસિક રોગોની, જ્યારે અવેરનેસ નહીં હતી ત્યારે જાદુઓથી એમનું
નિરાકરણ આવતું હતું, આવી ઘણી બધી બુકો ઓલ્ડ વિન્ટેજ બુકમાં એ સામેલ છે. એ પછી માનસિક રોગોની એન્ટ્રી થઈ અને એ પછી ટ્રીટમેન્ટ આવી. પણ હજુ પણ આપણે ત્યાં ઘણી વખત એજ્યુકેશન નથી અને એજ્યુકેશન હોવા છતાં બી લોકો સ્વીકારતા નથી, સૌથી મહત્વની વાત. અને આની અંદર જો અત્યારે સૌથી મહત્વનો ફાળો ભજવતા હોય છે તો તાંત્રિક વિધિઓ કે આ બધી જે ભૂવા કે જે જાદુ ટોણા છે એની પાછળનું એ છે કે એ ખૂબ જ રહસ્યમય વિદ્યાઓ છે. સૌથી મોટી માન્યતા આ કરવાથી આરામ મળે છે. ઘણી વખત માનસિક રોગોમાં એવું થાય છે કે લોકોને સામાજિક ઉથલ-પાથલ, ભાવાત્મક ઉથલ-પાથલ ખૂબ જ મોટા પ્રમાણમાં છે. આ વસ્તુ તેઓ સમજી શકતા નથી. એકલતા છે. શહેરોમાં પણ આનું પ્રમાણ વધવાનું મેઇન કારણ એકલતા અને પૈસાની તંગી છે, જેના કારણે રાહત મેળવવા માટે લોકો આવા પથ પર જાય છે. સમજે છે, જાણે છે, છતાં પણ રાહત મેળવવા માટે, કારણ કે આમાં બહુ બધા એવા ગ્રુપો છે જે એ જ વસ્તુથી પીડાય છે. તમે જુઓ ઓનલાઈન વેચાણ છે અત્યારે કડાઓનું, જાત જાતના પથ્થરોનું, મોતીઓનું, આવા ગ્રુપો છે જે તાંત્રિક વિધિઓ કેમ થાય, કઈ રીતે એને અપ્લાય કરી શકાય, કયાથી તમે સંમોહન કરી શકો, આવું ગ્રુપ માહિતી એકઠા કરે છે અને ઓનલાઈન કોર્સિસ ચલાવે છે અને આવી રીલ્સો પણ ખૂબ જ મોટા પ્રમાણમાં રન થાય છે. આથી લોકો સાયન્સ બધું જ કરે છે, દવાઓ બધું કરે છે, પરંતુ ભાવાત્મક જે સ્થિરતા છે એ લાવવામાં હજુ બી થોડું પાછળ છે. એના કારણે જ આ તાંત્રિક વિદ્યાઓ, ભુવાઓ અને બાવાઓ ચાલી રહી છે. ઓકે, જ્યોતિનાથ મહારાજ, આ એક સંત સમાજ છે, એક ધાર્મિક રીતે થતી વિધિઓ છે કે જે ખરેખર ખૂબ જ સારી રીતે કરવામાં આવતી હોય છે. હોમ હવન, જેનાથી વર્ષો જૂનું આપણને ખબર છે કે યજ્ઞો કેમ કરવામાં આવતા, આ બધી જ વિદ્યાઓ. અને બીજી તરફ છે એક એવું ડાર્ક પ્લેસ, એક એવી અંધારમય જગ્યા કે જ્યાંથી એક વ્યક્તિ જો ત્યાં જતો રહ્યો તો તેને પાછું આવવું પણ મુશ્કેલ સાબિત થાય, તે ત્યાં જઈને બધું જ લૂંટાવી દેતો હોય છે. પહેલી વસ્તુ તો મારી સાથે જે બેન તમને કીધું કે અભણ લોકો કરે છે, બેન તમને કદાચ ખ્યાલ નહીં હોય પણ મેં મેક્સિમમ એવું જોયું કે ભણેલા ગણેલા ઊંધા વધારે પડે. આ મેં ડભુડી માતામાં અભ્યાસ કર્યો છે, મેં ઘણી બધી જગ્યાએ અભ્યાસ કર્યો છે, મેં જોઉં છું ભણેલા ગણેલા લોકો સાંપ્રત સમજ આ કાયદો આવવામાં આટલી બધી વાર કેમ? પણ એવું શા માટે જ્યોતિનાથ મહારાજ, આપે જ્યારે વાત કરી કે એક સાક્ષર વ્યક્તિઓ પણ ત્યાં પહોંચતા હોય છે, તો શું આપ જાણી શકશો કે એનું કારણ શું હોઈ શકે આપના મતે? હા, હું એ જ કહું છું. બેન જેવી રીતે સાયકોલોજી સાથે જોડાયેલા છે, હું પણ સાયકોલોજી સાથે જોડાયેલો. એટલે ત્યારે હું એમ કહું કે આ સમાજની અંદર આપણે ત્યાં આગળ એક સ્થાન હતું કે સુજળ સમૃદ્ધ સદગુરુનું સ્થાન હતું, ત્યાર પછી માતા પિતાનું સ્થાન હતું, ત્યાર પછી ભાઈ બહેનના એટલે સિબલિંગ પ્રેમ, એટલે ભાઈ બહેનનો કે બે ભાઈઓનો સારો પ્રેમ હતો, સારા મિત્ર હતા. આ બધું શેરિંગ સેન્ટર હતા કે તમારી ભાવનાઓ તમે એકબીજા સાથે રજૂ કરી શકો, ભાવનાઓ ત્યાં સુધી પહોંચાડી શકો, ત્યાં આગળ માર્ગ મળતો હતો. આ બધામાં જ વેપારીકરણ હતું. ક્યાંક આપણે સાંપ્રત સમાજમાં બહુ સુખી થયા, બીજા ભણવાના બહાને કે બીજા બહાને મા બાપથી દૂર થઈ ગયા, બે ભાઈઓ વિખૂટા પડી ગયા, બે બેન ભાઈ બહેનના પ્રેમમાં ઓછપ આવી ગઈ, બધે આડંબર અને દેખાડો વધી, એની લિમિટ બહાર વધી. એટલે કોઈ પણ માણસ પાસે પોતાના ફિલિંગ શેરિંગ કરવાની જગ્યાઓ રહી નહીં. એટલે જ્યાં આગળ શેરિંગ જ નથી થતું સાચી રીતે, ત્યાં આગળ તમારી ફિલિંગ જ્યાં શેરિંગ ન થતી હોય ત્યારે હંમેશા ત્રીજો વ્યક્તિ જે ડટિંગ કરે છે તે ક્યાંક ને ક્યાંક તમને માનસિક રીતે તમારી પર દબાણ લાવે છે. અને તે દબાણ એકચ્યુઅલી એને વાત કરી વિન્ટેજ બુકોમાં લખેલી વાતો, હું તમને કહું વિન્ટેજ બુકોમાં ઘણી બધી વાત સાચી પણ નથી, પણ બેઝિક વાત એ છે કે એ પ્રમાણેના એ પ્રયોગોને સ્વાર્થની દ્રષ્ટિએ, ટકામની દ્રષ્ટિએ કે આમાંથી મને મળશે, લોકોને મૂર્ખ બનાવીશ, એ બધા જાદુ ટોના પર જતા રહ્યા છે, ત્યાં વાંધો છે. બાકી વિન્ટેજ બુકોમાં જે કંઈ લખ્યું છે તે અત્યારે કાઉન્સિલિંગમાં આપણે ફ્રોઈડના સ્ટોરી વાંચો કે એડોલ્ફની સ્ટોરી વાંચો, બધી વાત તો એક જ છે. વાત કરવાની રીત, કાઉન્સિલિંગની પદ્ધતિ સદગુરુ સાથેની હતી તે આખી જતી રહી, મા બાપ સાથેની હતી તે જતી રહી, બે ભાઈઓ વચ્ચેનો પ્રેમ હતો તે જતો રહ્યો, ભાઈ બહેનનો પ્રેમ હતો તે જતો રહ્યો, સારા મિત્રનો ભાવ થઈ ગયો, કારણ કે બધા આડંબર અને દેખાડો વધી ગયો. ઓકે, ભીનાબેન, આપે સંતની વાત સાંભળી, તમે કેટલા સહેમત છો તેમની વાત સાથે અને તમારું શું કહેવું છે તેમની વાતને લઈને?
હું બે વસ્તુ પર કરેક્શન મૂકીશ કે વિન્ટેજ બુકનો મેં એટલે ઉલ્લેખ કરેલો હતો કે એમાં પેલા એવી માન્યતા બતાવી દીધી હતી કે જાદુ જ આનું સોલ્યુશન છે અને એ ઘણી સદીઓ પહેલાની વાત છે. એટલે સદીઓના ટેબુ તોડવા એટલા ઈઝી નથી. માનસિક રોગો દવાઓ આવી પણ હજુ પણ લોકો ચમત્કારની પાછળ જ ભાગે છે કારણ કે તેઓને લાગે છે કે જીવવા માટે આ એક જ વસ્તુ કામની છે. તમે જુઓ જેટલા બી શિક્ષિત લોકો કે અશિક્ષિત લોકો આની પાછળ છે તો એ લોકોને આ તાંત્રિક વિધિઓ આરામદાયક લાગે છે. તમે એનું મગજનું તમે જુઓ માનસિક સ્થિતિ તો એ લોકોને ખૂબ સારું લાગે છે આ વિધિ કરીને. એક પ્લેસિબો ઇફેક્ટ આવે છે જેના કારણે તેઓ દિવસે દિવસે પ્રગતિ કરી રહ્યા એવું લાગે છે પરંતુ માનસિક રોગ ત્યાંનો ત્યાં જ હોય છે. સેકન્ડ કે બીજું કે શહેરોમાં એટલે પણ એક આનું સવાલ પ્રમાણ ઘણું બીનાબેન, વધારે છે. સોરી તમને વચ્ચે કરેક્ટ કરવા જી માંગુ છું. આ જે આપે વાત કરી કે શું એ ઓરા ક્રિએટ થતી હોય છે તેના કારણે કે પછી ત્યાંનું વાતાવરણ છે જે આ લોકોને ઇફેક્ટ કરતું હોય છે ને માટે લોકો જતા હોય છે? ઓરા ક્રિએટ કરવી નહીં હોય. એક જ્યારે માનસિક ભાવાત્મક જ્યારે તમે ડિસ્ટર્બ હો, તમને કોઈ રસ્તા નહીં મળતા હોય, તમે એકલા હોય, પરિસ્થિતિ આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય, જ્યારે બધી બાજુથી માણસ સંકળાઈ જાય ત્યારે એક નાની અમથી બી વસ્તુ એને બહુ મોટો સહારો આપે. એટલે એક ઇફેક્ટ એવી આવે કે કઈ બી મળશે તો ચાલશે અને એવા સમય પર શોર્ટકટ એટલે કે જાદુ ટોણા ક્રિયાઓ કે જે વિચિત્ર વસ્તુઓ છે છતાં તેની પાછળ દોડે છે. હું અહીંયા કરેક્ટ કરીશ કે શહેરોમાં આનું પ્રમાણ વધી રહ્યું છે. લોકો એકલા છે અને એકલતામાં લોકો પોતાની જાતને શેર કરવા માટે કંઈ પણ કરે છે અને તેથી કરીને આ બધી વસ્તુઓ વધી રહી છે. તમે જુઓ તો અહીંયા મારી પાસે જે કેસીસ આવેલા હતા, ઘણા સ્કૂલના છોકરાઓ ટ્યુશનની ફીસ નથી ભરતા અને તાંત્રિક કોર્સ કરે છે ઓનલાઈન. મને લાગે છે કે આનાથી ઘણી પ્રગતિ થાય છે. ખરેખર આ બાળકો શેર નથી કરી શકતા, તેમની પર ઘરમાં ટાઈમ આપવા વાળા લોકો નથી કે કેટલી તેમની સાથે માનસિક રોગોની સમસ્યાઓ પણ જોડાયેલી હોય છે. ઓકે. જ્યોતિનાથ મહારાજ, આજે વિધેયક આવવા જઈ રહ્યું છે તેની અંદર ઘણી બધી વાતોનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે, સાથે સાથે કેટલાક અપવાદ પણ મૂકવામાં આવ્યા છે. હવે તેમાં એક વાત તો એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પહેલા જે વાતનો ઉલ્લેખ કરવામાં તેમાં લખવામાં આવ્યું છે કે કોઈ પણ જાતનું છેદન નહીં કરી શકાય. બીજી વાતનો જ્યારે અપવાદની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આપ છેદન કરી શકશો. એટલે કે આ જે વિરોધાભાસ સેન્ટેન્સ છે તેને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? વિરોધાભાસ આપણને લાગતું હોય પણ નાથ સંપ્રદાય વાળીને નાથ સંપ્રદાયમાં અમે કુંડળ પહેરીએ છીએ. આ હોય છે કે કાનૂનનું છેદન થાય, ક્યાંક જુદા રસ્તે ના લઈ જવામાં. ઘણી જગ્યાએ કાનૂનનું છેદન થતું હોય, દીકરીઓને નથણી પહેરાવવામાં આવતી હોય છે તેનું છેદન છે. આ બધી વસ્તુ ત્યાં ના લઈ જાય. એટલે આ આખી કાનૂનના છેદન નાના છેદનને એટલે બહાર રાખવામાં આવે છે કારણ કે આ આખી પ્રક્રિયા જુદી છે અને આ કાળો જાદુ કે તાંત્રિક વિધિ કેવી નથી. આ સોશિયલ બિલીફ છે અને સોશિયલ માન્યતાઓ સાથે જોડાયેલી વાતો આવે છે. જ્યારે સોશિયલ માન્યતાઓ સાથે જોડાયેલી વાતો આવતી હોય ત્યારે તેને આપણે માન આપવું પડે કારણ કે અમારી નાથ સંપ્રદાયની તો સમગ્ર પ્રણાલી એવી છે કે આ જ પ્રણાલીથી ચાલે કે કુંડળ વાળા અને કુંડળ વગરના ને આખી પ્રક્રિયા જુદી છે. આજે એ સમજવી પણ મુશ્કેલ છે. તેવી રીતે તમે રાજસ્થાનની બધું જાઓ તો ઘણી બધી જગ્યાએ કાનની બૂટની વાત આવે છે. દીકરીઓ કાનની બૂટ છીલાવે છે કે તેવી રીતે તમે અમુક સમાજની અંદર જાઓ તો તેમાં કાનની બૂટ અને નાકના વીંધણા હોય છે. તો આ બધી વસ્તુ ત્યાં જે અંધશ્રદ્ધા નથી પણ એ ક્યાંક ને ક્યાંક સામાજિક પ્રક્રિયાઓ સાથે જોડાયેલી છે ત્યારે એને બાકાત રાખવામાં આવે. આપણા સમાજની અંદર જ જ્યોતિનાથ મહારાજ, આપને ખબર હશે કે હમણાં લગભગ એ ઘટનાને એકાદ વર્ષ જેવો સમય થયો હશે. એક ગામડાની અંદર જ્યારે તાંત્રિક વિદ્યા માટે બંને પતિ પત્ની હોય છે કે જે બંનેના ધડ અલગ થઈ જાય છે અને પોતે જ તેનું માછડું પણ બાંધે છે, એ પણ તાંત્રિક વિદ્યાના કારણે. આ તો એકમાત્ર આવી ઘટના આપને કહી. આ સિવાય કેટલી બધી ઘટનાઓ એવી બની ગઈ છે કે જે ક્યાંય બહાર આવતી નથી અને ગામડે ગામડે તો આવી કેટલી ઘટનાઓ બનતી જ રહે છે. આપણે ત્યાં આગળ તમે જે વાત કરી તે વસ્તુ હું એગ્રી કરું છું કે તે કમળ પૂજા છે. એ કમળ પૂજા લગભગ આપણે ત્યાં આગળ એ જે પતિ પત્નીના ધરની વાત આવે ત્યાર પછી બીજા 3 બનાવવા આવ્યા. દીકરીની કમળ પૂજા થઈ, દીકરીની બલિ ચડાવવામાં આવી. હું એગ્રી છું. મતલબ મહત્વની વાત છે કે પશુઓની બલિ પર પણ રોક આવે અને આ જરૂરી હોય છે બધી જ વસ્તુ. પણ તકલીફ એ છે, મેં તમને પહેલા કહેતો હતો કે આ કાયદાઓમાં કડકતા આવવી જોઈએ. ક્યાંક ઢીલાસ એટલા માટે આવતી હોય છે કે આપણા સોકોલ્ડ રાજનેતાઓ પણ આવી વસ્તુઓનો ઉપયોગ કરતા હોય છે. આ દુઃખની વાત છે. એટલે ક્યાંક કાયદાની કડકાઈ વધારે મજબૂત થાય એવી અમારી તો માંગ છે.
ઠીક છે બીનાબેન, એક વસ્તુ એ પણ છે કે ઘણી બધી વસ્તુ અને ઘણા બધા ધર્મોની અંદર જેમ કે જૈનોમાં કેશલોચન હોય છે, બીજી તરફ ઘણી બધી વાતો જ્યારે વિધેયકની અંદર ઉલ્લેખ કરવામાં આવે છે તો કેટલાય સમાજ માટે તે સ્વીકારવું જરૂરી ન પણ બને, જો કે એવા કાયદાની અંદર બધું જ જે તેમને લાગશે કે અહીંયા સુધારા કરવાની જરૂર છે તે લાવશે, પરંતુ એવી તો કઈ માનસિક સ્થિતિ થઈ જતી હોય છે કે જેના કારણે વ્યક્તિ કોઈ પણ પરિસ્થિતિ સુધી પહોંચી વળવા માટે કે જવા માટે તૈયાર થઈ જતું હોય? એક માનસિક પરિસ્થિતિ એવી હોય છે કે જ્યારે તમે કોઈ તમારે ત્યાં કોઈ પરંપરા ચાલી રહેલી છે, એ પરંપરાનો ઉદ્ભવ કઈ વસ્તુથી શું કામે કરવામાં આવે છે એ જાણ્યા વગર અને તમે નહીં કરો ત્યારે એક ગિલ્ટ તમારી અંદર રોપવામાં આવે છે. જેમ કે હું કોઈને ટાર્ગેટ નથી મારતી, પણ જૈન સમાજમાં કે પૂજા પાઠ નહીં કરે તો એ છોકરાઓને બહુ બોલવામાં આવે છે, કોસવામાં આવે છે, જેથી કરીને બાળક એ ગિલ્ટ થી બચવા માટે થઈ નહીં ગમતું હોય તો બી એ કામ કરે છે. આવી ઘણી બધી પ્રોસેસ ઘણા બધા ધર્મોમાં છે કે જબરદસ્તી એ કરવું જ પડે છે. જો આને તોડવામાં આવે તો ગિલ્ટ બિલ્ડ કરવામાં આવે છે, એ લોકોને એવું બતાવવામાં આવે છે ખૂબ જ ખરાબ છો તમે, આમ છો, અને આ ગિલ્ટ લોકો બચ્ચાઓ સહન નથી કરી શકતા, આથી કરીને નહીં ગમતું હોવા છતાં પણ કરે છે. હવે જે વ્યક્તિ આ માનસિક પરિસ્થિતિમાંથી નીકળે છે એ બીજા પાસે પણ આવી જ આશા રાખે છે કે એમને પણ કરવું જ પડે. મેં ઘણા બધા વિચિત્ર રિવાજો સાંભળેલા છે કે લેડી પ્રેગ્નન્ટ થાય તો 9 મહિના હેર વોશ નહીં કરી શકે. હવે આ લોજિક ખરેખર લોજિક જ નથી, આની અંદર કોઈ જ તથ્ય નથી, છતાં પણ ઘણા હજુ સમાજ આ ટેબુને ફોલો કરે છે અને જો એ હેર વોશ કરે તો એને એટલું બધું કોસવામાં આવે છે કે બાળકમાં કઈ આવશે, કઈ પ્રોબ્લેમ, એટલે ડરના લીધે પણ એક ફિયર ફેક્ટર, ફોબિયા બહુ મોટું કામ કરે છે આની અંદર. નથી કરતા લોકો, એને તોડવાની હિંમત જ નથી કરી શકતા. એટલે ઘરનું જ વાતાવરણ છે આપના મતે કે જે ઇફેક્ટ કરે છે દરેક વ્યક્તિને. બીજી તરફ છે તેની મેન્ટલ સ્થિતિ, ચાહે તે પૈસાની વાત હોય, ચાહે તે નોકરીની વાત હોય, અને આ બધું જ તેને પ્રેરિત કરતી હોય છે આવી બધી જગ્યાએ જવા માટે, મજબૂર કરવા માટે. જી ઓકે, જ્યોતિનાથ મહારાજ, એક મુદ્દો એ પણ છે કે આ સિવાય પણ ઘણા બધા કિસ્સા ને તેમાં પણ જાહેર ખબરોને પણ આપણે સાંકળી લઈએ, કેટલી બધી જાહેરાતો જેના ઉપર પણ રોક લગાવવાની વાત કરવામાં આવી છે વિધેયકમાં, તેમાં પણ ગર્ભધારણ કરવા માટે કેટલી જગ્યાએ તમે જોયું હશે કે એવા કેટલાય કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે કે જેમાં જાતીય સંબંધ બાંધવામાં આવે છે અને જે તે સ્ત્રી તે કેટલી પીડા અનુભવતી હોય છે, છતાં પણ તેના વિરુદ્ધ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કે કામગીરી નથી કરવામાં આવતી, અને જો તે વ્યક્તિ બોલે ખરો તો તેના ગામના લોકો જ તેનો તિરસ્કાર કરતા હોય છે. બેઝિકલી માનસી વાત એવી છે, આપણે ત્યાં આગળ જે પદ્ધતિ છે સમાજની, અને તેની અંદર ઘણી જગ્યાએ કોઈ પોતાનો અવાજ રહીશ નથી કરી શકતો. ને આજે કન્ડિશન આપણે દાખલ તરીકે અત્યારે જો વાત કરતા હતા, બીનાબેને બહુ સરસ વાત કરી જૈનિઝમની, તેવી રીતની મુસ્લિમ સંપ્રદાયમાં કમ્પલ્સન ઘણા બધા છે. આ કરવું જ પડશે, બુરકો પહેરવો જ પડશે, પેલું કરવું જ પડશે, નમાઝ પાર્ટ ટાઈમ કરવી જ પડશે. એવી ક્રિશ્ચિયાનિટીમાં પણ કમ્પલ્સન છે કે રવિવારે એટલે તમારે કમ્પલ્સરી આ ટાઈમની ચર્ચમાં જવું. આ કમ્પલ્સન ઘણી બધી જગ્યાએ આપણને ક્યાંક બાળ માણસ પર ખોટી અસરો પણ ઊભી કરે છે, એ કેરી ફોરવર્ડ થાય છે એકથી બીજા, બીજાથી ત્રીજા, ત્રીજાથી ચોથા, એગ્રી. પણ સાથે સાથે બીજી એક વાત એવી પણ છે, તમે જે પ્રશ્ન પૂછ્યો કે આજે સમાજની અંદર જે કઈ બી પ્રવૃત્તિઓ થાય છે તેની અંદર કેટલાય એવા કેસો છે કે જે ખોટી માન્યતાઓના આધારે આપણે ચાલે. આપણે સ્ટડીનું સાંભળ્યું, બેઝિકલી જે કઈ બી ધર્મના ફાઉન્ડેશનો મૂળભૂત થયેલ છે, જે કઈ બી છે ને તે ધર્મની નીતિ રીતિ ઓરિજિનલ છે, તે બધી નીતિ રીતિ સાયન્ટિફિક છે, એમને એમ કશું નથી આવતું. પણ બેઝિકલી શું થયું કે એ વસ્તુઓને ક્યાંક જાદુ સાથે મેળવી અને ક્યાંક એને મિસલેટ કરવામાં આવે છે, લોકો સમક્ષ જુદી રીતે રજૂ કરવામાં આવે છે, અને ત્યાં આગળ પ્રોબ્લેમો ઉભા થાય છે, અને ત્યાં છેતરવાની વાત થાય છે, સ્ત્રીઓને પ્રતાડિત કરવાની વાત થાય છે, અને લોકો ક્યાંક ધર્મગુરુના કે બની બેઠેલા બાવાઓ કે હું સાથે સાથે એક શબ્દ ઉમેરું, ભુવાઓ, કે જે લોકોના ડરના માર્યા ફરિયાદો પણ નથી કરતા, કારણ કે એટલા બધા કેસ બને છે કે જેની ફરિયાદો આવતી નથી. ફરિયાદ જો આવે તો તેનો સમાજ તિરસ્કાર કરે, એ પણ તમે જે કીધું તે સાચી વાત છે. આ બધી જ વસ્તુ અટકવી જોઈએ. બીનાબેન, એક સવાલ એ પણ થાય છે કે જે રીતે જ્યોતિનાથ મહારાજે આ વાતનો ઉલ્લેખ કર્યો, પરંતુ આ બધી પરિસ્થિતિની વચ્ચે શું આ બધાને ફ્રી હેન્ડ મળી ગયું છે એટલા માટે? ગ્રામ્ય વિસ્તાર તો ઠીક છે, પરંતુ શહેરી વિસ્તારમાં પણ આ બધું જ ઘણું ફૂલ્યું ફાલ્યું છે, કદાચ નજરો સમક્ષ નથી આવી રહ્યું. શું આપ માનો છો એ વાતને? હા, હું 100% એગ્રી કરું છું. હું ઇનફેક્ટ એમાં એડ કરીશ કે ગામડાઓ કરતા શહેરમાં આનું ચલણ ખૂબ વધી રહ્યું છે અત્યારે.
અમારી પાસે ઘણા કેસીસ એવા છે કે જેમાં ડાયવોર્સના છે, એટલે કે ખૂબ જ મોટી આર્થિક અને માનસિક ને ભાવાત્મક ઉથલપાથલ છે, ઘણા મોટી એજ પર કે ઘણા લગ્નના વર્ષ પછી છોડી દેવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં જ્યારે સ્ત્રીઓ અટવાય છે ત્યારે છેલ્લો આશરો એમનો ભુવાઓ, પંડિતો કે જ્યોતિષો જ હોય છે. એ કહે છે તે બધું જ તેઓ આંધળા બનીને કરે છે. અને અત્યારે જે શહેરની પરિસ્થિતિ છે તેમાં લોકો બધા સાથે છે છતાં બી દરેક માણસ ખૂબ જ એકલો છે. એકલો માણસ પોતાની એકલતાને કાઢવા માટે કે પોતાની ભાવનાઓને વ્યક્ત કરવા માટે જાદુ, મેજિક કે કઈ શોર્ટકટ શોધે છે. અને આ બધું જ આપણે ત્યાં પહેલેથી માન્યતા છે કે આ બધું રહસ્યમય વિદ્યાઓ છે. આ વિદ્યાઓના રહસ્યો કોણ જાણે છે? તો કે બહુ સિલેક્ટેડ જે ક્રાઇટેરિયા છે, ભુવાઓ છે કે તાંત્રિકો છે કે આ જ બધા કરી શકે છે. અને તેઓ તરત જ રાહત મેળવવા માટે આ માર્ગ બાજુ વળી જાય છે, બધું જાણતા હોવા છતાં પણ. જ્યોતિનાથ મહારાજ, જે અપવાદરૂપ કિસ્સાઓ છે અને તે અપવાદરૂપ કિસ્સાઓની અંદર જે વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, શું તે સમાજની અંદર દૂષણ ફેલાવશે ખરું? ના, તેનાથી કોઈ દૂષણ નહીં ફેલાય, કારણ કે આ પરંપરાઓ જુદી છે ને મેં કીધું ત્યાં સાયન્ટિફિક મેથડો છે, તે એની અંદર દૂષણ ના ફેલાય. પણ જે અત્યારે ચાલે છે તે દૂષણો રોકાય તે વધારે જરૂરી છે, કારણ કે સમાજની અંદર કેટલા બધા ઊંધી વાતો ચાલે છે. મેં તો ઘણી વખત અચ્ચર થઈ જઉં છું કે ભુવાએ ₹1,00,000 માંગ્યા, ₹2,00,000 માંગ્યા, 20 ને ભુવા 25-35 લાખ. આપણા સમાચારમાં જ આપણે એક વખત ચર્ચા કરી હતી સમાચાર કે જીએસટી ને એક ભુવો 35 લાખનું કરી ગયો. હવે કઈ જઈને વાગ્યા આટલું બધું ઊંધા પડવું, આટલી બધી તમે ક્યાંક ચેતવાની જરૂર છે. મેં તમને કીધું કે શેરિંગ સેન્ટરો નથી, હવે ક્યાંક શેરિંગ સેન્ટરો લોકોમાં આવે એ જરૂરી છે. ને આપણે એકલતા તો એટલે માટે આવે કે આપણે આઇસોલેટેડ જીવવાની આદત પાડી ગયા. બહાના હેઠળ ઘણા બધા બહાના છે, પ્રગતિના બહાના છે, ભણવાનું બહાનું છે. એટલે આ આઇસોલેટેડ થયા પછી છે એ પછી જે પરિસ્થિતિ આવે છે ત્યાં. ઓકે બીનાબેન, આ જે વિધેયક આવશે તેનાથી શું લાગી રહ્યું છે આપણે? આ જેટલા પણ તત્વો છે આ રીતે ખોટી રીતે લોકોને પરેશાન કરતા, હેરાન કરતા, તેના ઉપર રોક લાગશે ખરી? ડેફિનેટલી હું તો બહુ પોઝિટિવ વિચારું છું કે એક વખત જો કોઈને દંડ કરવામાં આવે કે કડક સજા ફટકારવામાં આવે તો ડેફિનેટલી થોડો ડર તો બેસે જ. આમાં સૌથી ખરાબ ફેક્ટર છે જે વાયોલન્સ થાય છે ફિઝિકલ, કે બાળકોને પામવા માટે જે એ લોકો સંબંધો બંધાવે છે અને પછી જે સ્ત્રીઓની માનસિક પરિસ્થિતિ કફોડી થાય છે એ ખૂબ જ દયનીય હોય છે અને એને ક્યોર કરવામાં ઘણો લાંબો ટાઈમ લાગી જાય છે. આવી એક્ટ પર તો ડેફિનેટલી બહુ સ્ટ્રોંગ જ ઇફેક્ટ આવશે કે લોકોને ડર લાગશે. અને બદનામી કરતા પણ વધારે એ લોકોને એવું થશે કે જ્યારે જેલમાં રહેવું પડે, એ ફેસ કરવું પડે, ત્યારે કદાચ એ લોકોને એવો અંદાજો આવે કે આ હદ સુધી લૂંટફાટ પૈસાની કે શારીરિક નહીં હોવી જોઈએ. એટલે હું ખૂબ જ પોઝિટિવ વિચારું છું કે કાયદો અપ્લાય થવો જોઈએ, જેનાથી એટલીસ્ટ ભટકેલા લોકો ભલે એ ભટકી ગયા છે પણ બચી રહે થોડા ઘણા પણ, તો બી એ કામનું છે. ઓકે જ્યોતિનાથ મહારાજ, આપની પાસે કે જેટલા પણ લોકો છે આ જો વિધેયક આવે છે તો આપનું શું કહેવું છે લોકો માટે કે આવી બધી પરિસ્થિતિઓની વચ્ચે તેમને કેવું રહેવું જોઈએ અને તેમને શું ધ્યાનમાં રાખવું જોઈએ? હંમેશા કોઈ યોગ્ય જગ્યા શોધી કાઢવી જોઈએ જ્યાં આગળ તમે તમારી વાતોને શેરિંગ કરો. દરેક જણને એક વિનંતી છે અને થોડાક લોકોએ જાગૃત બનવું પડશે. આ કાયદો આવવાથી કાયદો કે અમલ નથી થઈ જતો. અમલ કરાવવા માટે લોકોએ જાગૃત થવું જોઈએ. જ્યાં જ્યાં પણ આવું ખોટું થતું હોય આ અંગુલી નિર્દેશ કરવો પડશે કે અહીંયા ખોટું થાય છે, અહીંયા જાગૃત થવું જરૂરી છે. કારણ કે ખાલી કાયદો આવવાથી નહીં થાય. કાયદાની અંદર એવું છે કે તમારા આતંકવાદીઓ તમારા સમાજમાંથી જ આવતા હોય, આપણા સમાજમાંથી જ આવતા હોય, તે આતંકવાદીને સમાજ એટલે ક્યાંક આપણે દ્રષ્ટિગોચર કરવા પડે કે આ નકામો માણસ છે, આ દેશ માટે નુકસાન કરતા છે, આ રાજ્ય માટે નુકસાન કરતા છે, આ સમાજ માટે નુકસાન કરતા છે. એટલે લોકોએ પણ બહાર આવવું પડશે. બહુ સરસ છે કે આજે એડ પર પણ કંટ્રોલ આવશે. ખોટી એડ થાય છે, રાતોરાત ગામ બંધન તોડ નાખીશું, ફલાણું કરી નાખીશું, વર્ગીકરણ કરી દઈશું, આ પણ બંધ થશે. એટલે ક્યાંક પ્રમિત પ્રચારો બંધ થાય તે પણ જરૂરી. બિલકુલ. બીનાબેન અને જ્યોતિનાથ મહારાજ, આપ બંને અમારી સાથે જોડાયા તે બદલ આપ બંનેનો આભાર. તો આખરે જ્યોતિનાથ મહારાજ અને બીનાબેન કે જેમની એક વાત એ તો સ્પષ્ટ હતી કે આ સમાજની અંદર એવા લોકો જે તમારી સામે જ છે તેવા લોકોને ઓળખી પાડવા પડશે અને સૌથી વધારે સાવચેત અને સચેત રહેવાની જરૂર તમારે છે. મનોસ્થિતિ જો સારી નથી તો પછી ઘરમાં પોતાના બે વ્યક્તિ સાથે વાતચીત કરીને તેને દૂર કરવાનો પ્રયત્ન કરો. જો કે આવી જગ્યાએ જવાની ટાળો અને જેનાથી તમે અને તમારું ઘર સુરક્ષિત રહી શકે છે. વિશેષમાં બસ આટલું જ. નમસ્કાર.